એટલે કહું આમ સારું કર્યું મને વાહે રાખ્યો. અને મને ઈ ખબર છે કદાચ અહમની વાત નથી બિજરાજભાઈ, પણ મને ઈ ખબર છે કે અહીંયા એક વર્ગ એવો પણ બેઠો છે કે હમણાં અહીંયા પેટી મૂકું એટલે એ જય સ્વામિનારાયણ કરીને ગ્રેવિયા જવાનું. ઈ મને ખબર છે. એટલા માટે મને પેલા જ ભાઈ કહેતા હતા, ત્યારે મેં જયદીપભાઈને કીધું હતું, જયદીપભાઈ તમે રહેવા દો, મને પાછળ રાખો, તમારું જે છે એ પેલા કરી લ્યો બધું, પછી હું બેઠો છું. અને એટલા માટે ઈ જે નાજીર ગઝલ લખે છે ભલા માણસ, પછી કઈક વાત લઈ લઉં છું. આપણે હજી રાગ ફેરવી મજા આવે. જ્યારે કે ચાહનારા, અરે જ્યારે આ જગતના ચાહનારા, અરે જ્યારે કે ચાહનારા, અરે ભાઈ જુલ્મો કરી જવાના જવાના, અરે જુલ્મો કરી જવાના, અરે ત્યારે આ જિંદગીના અરે ભાઈ ત્યારે આ જિંદગીના, અરે દિવસો ફરી જવાના, દિવસો ફરી જવાના, જાણે કે ચાહના. આ તો બગાહું ખાતા પતા હું આવડી ગયું. કોઈ એમ કે દરબાર ગાય છે, ગાય હોય દરબાર ન હોય, દરબાર હોય કોઈ ગાય ન હોય. પેલા હા, કોઈ એમ કે દરબાર છે ગાય છે, ગાય હોય દરબાર હોય. એક ઘાન બે કટકા કરે ઈ જ હોય. આ પાપીઓને પાપ પોતાના, પાપીઓને પાપ પોતાના, પાપીઓને પાપ પોતાના, અરે ભાઈ જ્યારે સાંભળી જવાના જવાના, અરે ભાઈ સાંભળી જવાના, ત્યારે કાજલ વિના મોઢા, અરે ભાઈ કાજલ વિના ના મોઢા, અરે કાળા કરી જવાના, કાજલ વિના ના મોઢા, અરે કાજલ વિના ના મોઢા, કાજલ વિના ના. મજા આવ્યો ટીપુ મારવાની, સમજાય કાંઈ નહીં, ઢમઢમ થાય, બહુ આનંદ આવે. કેટલો આનંદ આવે, પણ હવે તો ઘરનો સૌ સહન કરવો જ પડશે. કાંઈ આપણે બધા, મારે સિંહ જોવાય ન થવું, જયદીપભાઈ નડવું નથી, કારણ કે આપણે સિંહ જોવા જવાના હોય, જોવા કોઈક બીજા જાય ભલામણ, આપણે ઘીરે ઘીરે મુવાસ.
પણ જો આપણે હોય તો ભલા માણસ આ ઘણા ઈ લાલ છે આવ્યા નહીં જાય જયદીપભાઈ પાસે આવકારો નહીં દે તો એટલે કહું છું ભાઈ. પણ જે મારે પ્રસંગ લેવો છે, જ્યારે માતાઓ બહેનો બેઠા છે, कहाँ छुप गए हो मेरे प्यारे कन्हैया, कहाँ छुप गए हो मेरे अरे प्यारे कन्हैया, यहाँ लाज मेरी लूटी जा रही है, यहाँ लाज मेरी जिन्होंने न देखा પૃથ્વીભાઈ ઝાલા આ ભજન બહુ ગાતા અને મને બહુ ગમતું, કારણ કે આમાં કંઈક વેદના છુપાયેલી મને દેખાણી. આ ખરેખર પશ્ચિમ બંગાળનું આ ભજન છે. जिन्होंने न देखा न देखा, जिन्होंने न देखा ये मुखड़ा ये मेरा, क्यों समय बोला मानस કે જ્યાં કાળના ગરબાન ઝાલી અને ઉભા રાખી હકે એવો ડાડો ભીષ્મ બેઠો હોય છે ભલા માણસ. નવ તેરી રમનારો તો કે ભીમસેન જેવો વ્યક્તિ બેઠો હોય છે, જેના નામની પાછળ ધર્મ લાગે એવો યુધિષ્ઠિર બેઠો હોય છે, અને ન્યા સુધી દ્રૌપદીના ચિરહરણ થતા હોય છે ભલા માણસ. આ કેવો કપરો કાળ છે. પણ નાનો એવો એક પ્રસંગ લઈ ખરેખર આમ તો એટલા બધા ચારણો હોય અને એની વચારે, કારણ કે આ બધા એમાં શું થાય ખબર છે, હકીકત એવી છે કે આ નામી બધા આઉટ થઈ જાય અને વાહે પછી ઓલા બોલર વધ્યા હોય ને બોલર, અને એ પછી આવીને જો ઉર્જટિયું મારી જાય અને એમાં એની કીધે શિક્ષું લાગી જાય ને 20-20 જીતાઈ જાય. તો પછી વિરાટ હે હા, પણ એ તો ટીમનો વ્યક્તિ નક્કી કરી શકે, પણ બીજા ઈ ટીમનો વ્યક્તિ નક્કી કરી શકે ભાઈ. હા, બીજાનું શું કરવું ઈ તો આપણે સમજી શકી છીએ કે અમે ઘા કરી ગયા છીએ. પણ કહેવાનો ભાવાર્થ એક નાનો એવો પ્રસંગ લઈ અને મારા શબ્દોને જ્યારે હું વિરામ આપી રહ્યો છું મિત્રો, કારણ કે વધુ સમય નહીં લેતા, કે દુર્યોધનને એમ થયું કે મારી માથે કાળચક્ર કેટલા દિવસ, અને આમાંથી જો મારે જાણવું હોય તો કંઈક કંઈક પંડિતોને બોલાવવામાં આવ્યા છે, અને કંઈક પંડિતો છે પોતાના કંઈક જોવા મંડાણા, અને ત્યારે કોઈ બુદ્ધિજીવી આત્માએ કીધું કે આ બધા ખોટા મુવાસ, કે કેમ કે જો તારે સાચી વાત જાણવી હોય તો સહદેવની પાસે જા. અને ત્યારે દુર્યોધન છે એ સહદેવ પાસે જાય, પણ એ એમ કહે છે કે સહદેવ મને જવાબ આપે ખરો, કે જા સહદેવને એને એ માથે એક બંધન છે કે કોઈ પણ વ્યક્તિ એને પ્રશ્ન પૂછે એટલે સહદેવે સાચો જવાબ આપવો પડે, અને સહદેવ જાણતો હોય અને છતાંય ખાઈમાં પડતો હોય, જો કોઈ એને ન પૂછે તો સહદેવ એને રોકી ન શકે ભલા માણસ. એટલા માટે થઈ અને તું સહદેવની પાસે જા. અને ત્યારે બરોબર આમ સહદેવની પાસે આવી અને દુર્યોધન એટલું જ કે મારી માથે કાળચક્ર કેટલા દિવસનું, કે 18 દિવસનું, કે આમાંથી ઉગરવાનો કોઈ આરો ખરો, તો કે હા, તો કે શું?
કે જો કોઈ 100% નિષ્ઠાવાન માણસો હોય અને ઈ જો તને આશરો આપી દે ને તો દુર્યોધન તું બચી જા. કે આવો 100% નિષ્ઠાવાન માણસ મારા હસ્તિનાપુરમાં કોઈ ખરો? તો કે હા. તો કે કોણ? તો કે પિતામહ ભીષ્મ. કે પિતામહ ભીષ્મ મને આશરો આપે ખરા? કારણ કે આમ તો ખોટા ને બીક જ હોય. મેં હમણાં જ વાત કરી, મોઢે રાખે મૂછ્યું એમ કઈ બાપુ નથી થવાતું, અને ખંભે ટીંગાડી દો બંદૂક તો એમ ડાકુ નથી થવાતું. મોટી પહેરી લ્યો આવી કદાચ માળા તો એમ કઈ ભગતના દીકરા નથી થવાતું, અને ભગવા પહેરી લ્યો તો ભલા માણસ સાધુ નથી થવાતું. એના માટે તો ત્યાગ જોઈ, એના માટે તો બલિદાન જોઈ. વાતું થાય, વાતમાં બહુ મજા આવે, આનંદ આવે આપણને. આપણે હું વાત કરતો પણ હું વાત કરું છું એમાંથી મારું આચરણ કેટલા ટકા ઈ મારે ગોતવાનું છે. ભલા માણસ મારે બીજાને ટકોર પછી કરાય. હું ક્યાં છું? હું કેતા મારો હરિદુભાઈ. અને આમ તો બિજરાજભાઈ બહુ પ્રોગ્રામ કર્યા, ખૂબ પ્રોગ્રામ કર્યા, પણ જ્યારથી જનકબાનો થાપો લાગ્યો ને તે દીનું મને અરુચિ થઈ ગઈ કે આ કાંઈ કરવાની જરૂર જ નથી. હકીકત, હું વાસ્તવિકતા વાત કરું છું. ક્યાંય મન નથી લાગતું આપણને. એ ચીજ ગમે ત્યારે મનમાં મૂંઝવણ થાય ને બંધિયાન પાદરમાં વ્યો જાવ ભલા માણસ, એટલે મન પ્રફુલ્લિત થઈ જાય. કારણ કે ન્યા મને સાક્ષાત્કાર થાય છે, ન્યા ભગવતીના દર્શન થાય છે, ન્યા જોગમાયાના દર્શન થાય છે. કારણ કે બિજરાજભાઈ, અમે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા માટે થઈને અમારા કંઈક યુવાનો ગોંડલની માલિકોર જેદી મથી હતા, અને નામધારી વ્યક્તિઓને એમ થતું હતું કે અમે રહી જઈશું ના છોકરા ટાબર વેચ્યા, બધી નામ પ્રતિષ્ઠા કમાઈ જાય. કારણ કે અમારી કમનસીબી છે કે आपस की कूटनीति सारी हिंदवान टूटी टूटो कुल रावण को विभीषण राम के साथ भयो है. અને એમાં આ તમામ જે રાજપૂત યુવાનો 150 પોણા 200 અને મુંજાણા પછી અને માણેકવાડાના પાદરની માલિકો 5-25 માણસો આવીને એમ કીધું, મહિપતભાઈ હવે અમને મૂંઝવણ થાય છે, અમારું આ આખો કાર્યક્રમ છે એ રદ થશે. ભલા માણસ હવે મેં કીધું એક આશરો છે, જો એ આશરે વ્યા જાઓ તો કોઈના બાપની તાકાત નથી કે તમારું ધારેલું કાર્ય સિદ્ધ ન થાય. તમારું ચિત્ત ક્યાં ચોટે? મેં કીધું મને બંધિયાના પાદરની મલિકોર ચિત્ત ચોટે છે. ભલા માણસ જો ઈ ભગવતી એમ કહી દે જાઓ, અને ન્યા ગયા પછી જો એનો આશીર્વાદ મળી જાય. અને પપ્પુ આ તું તો તાજનો સાક્ષી છો, નામધારી વ્યક્તિઓ જો નામ લઉં તો કાંઈ કાલે હવારે પાછા એને ઈ જ કહે પોલીસ વાળાને ફોન કરીને 2 ધોકા વધુ નાખજો. ના અન લઈ તો કાંઈ ફેરે નથી પડતો. હા, આપણને ફેરે નથી પડતો ભાઈ બિજરાજભાઈ, અને કોઈ દી નથી પડ્યો. કારણ કે જેથી ચંદુ ધારાસભ્ય હતો તેથી હું જાહેરમાં કહેતો ચંદુ બંધુ અને ચતુરિયા ધારાસભાએ ઢળે દૈણા હકલના દળે એને કાવ ઠબકો કાગા ચંદુ બંધુ અને ચતુરિયા ઈ તો ધારાસભાએ ઢળે. કદાચ ગમે સ્ટેજ હોય બોલવાની સ્થિતિ આજ હોય, એમાં કાંઈ ફેર ન પડે. કારણ એનું કારણ તમને કહું બિજરાજભાઈ, કે જે દિવસે વિનુભાઈ શિંગાળાનું મર્ડર થાય અને 7-8 દિવસ થયા છે, છાપા ભરાઈને આવ્યા, છોટે સરદાર વીર વિનુને શ્રદ્ધાંજલિ, છોટે સરદાર વીર વિનુને શ્રદ્ધાંજલિ. આ તેમાં થડકો મારી ગયો ભલા માણસ. ક્યાં સરદાર વલ્લભભાઈ પટેલ? આમ તો હું આમ ખરેખર ક્રાંતિનો ઉપાસક છું, શાંતિનો નહીં. જયદીપભાઈ તમે જેની અંદર ફરો છો ને ઈ જ તે, પણ ફેર કાંઈક જુદો છે કે ઓલા 4 પગવાળા છે ને અમે 2 પગવાળા છીએ, ફેર એટલો. હા બિજરાજભાઈ તમે વિચાર કરો, આ દુનિયા એમ કે આ દેશનો મહાત્મા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે. હું એમ કહું છું કે ખોટી વાત છે ભલા માણસ. આ દેશનો રાષ્ટ્રપિતા તો શહીદ ભગતસિંહ હોઈ શકે, આ દેશનો રાષ્ટ્રપિતા સુભાષચંદ્ર બોઝ હોઈ શકે, આ દેશનો રાષ્ટ્રપિતા તો કે શિવાજી હોઈ શકે, આ દેશનો રાષ્ટ્રપિતા તો હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ હોઈ શકે, આ દેશનો રાષ્ટ્રપિતા તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોઈ શકે, આ દેશનો રાષ્ટ્રપિતા તો કે સુભાષચંદ્ર બોઝ પણ હોઈ શકે. આમાં કોઈ જાતિ, કોઈ જ્ઞાતિ, કોઈ વર્ણની વાત જ નથી. આ તો અંગ્રેજોને માર્કેટમાં બરોબર થાકી ગયા હતા કે હવે અહીં કાંઈ લીધા જેવું નથી. ભારતને જેટલું શોષણ કરવાનું હતું એ આ ભાગ્યો પાસેથી આપણે કરી લીધું છે, અને ગાંધીજીને માર્કેટમાં આવવું અને અંગ્રેજોને ભાગી જવું. એમાં મહારાષ્ટ્ર પિતા થયા છે ભલા માણા. બાકી બકરીઓના દૂધ પીવે રાષ્ટ્રપિતા નો થાય. એટલે કોણ કહે કોણ સાંભળે દોનો ભયે કપૂતા. આ
આ સ્થિતિમાં કાંઈ ફેરફાર ન પડે અને કોરડાની માલિકો બરોબર ખોડિયારમાંના મંદિરે કાર્યક્રમ હા હવે હવે કંઈક નીકળ્યું છે હવે મને એમ એમાં બિજરાજભાઈ કોરડાની માલિકો કાર્યક્રમ પણ આ છાપા વાંચતો હતો ને તેથી મારે જયરાજભાઈ કાયદેસર ના અબોલા અમે એકબીજાને હામાં મળી એકબીજાને બોલાવી નહીં અત્યારે બોલે ને બધું બોલ લેતા તેથી બોલાવતા નહીં જયરાજભાઈ કોણી કારણ કે મારી બાલ્ય અવસ્થા હતી હું એને ઓળખતો નહીં કે હું હરદેવભાઈ જયરાજભાઈ સમજતો જયરાજભાઈ હરદેવભાઈ સમજતો કારણ કે ખાવા ખીચડી નહોતી તગો આંકતો તો ભાઈ એમાં જયરાજભાઈ ક્યાં જ જોયા હોય પણ આ એક દુનિયાનો નિયમ છે મિત્રો તમે જોઈજો કાંઈ પણ તમે કરશો અને એમાં ન કરવાના કરજો એટલે આ દુનિયા કહે હો કે આ ભાઈ ગયો રવાડે સીડ્યો છે પણ જો એક વખત ખાખીના હાથમાં આવી ગયો તો ભાંગી નાખશે એમાંય ન કરે નારાયણ ને 5-25 દિવસ થાય ને તમે કદાચ કોઈ ધંધામાં સક્સેસ થઈ જાઓ અને તમે ગાડીઓ લઈને ફરવા માંડો ને એટલે પાછા એ નહીં ભેગા બેહવા માંડે મોટા તારી ગાડી જેવી ગાડી નહીં એમાંય ન કરે નારાયણ અને પોલીસની રેડ પડે ને તમને ઉપાડી જાય તો પાછા એ નહીં કોડા વાતું કરતા હોય અમને ક્યાં ખબર હતી કે આ ભાઈ ગયો આ ધંધા કરે છે હારે ડૂટી ફૂટી ખાધી હારે ગાડીઓમાં મજાઈ લૂંટી ત્યાં સુધી ખબર નહોતી પણ કોણ આમાં ક્યાં કેવું કાગજ તણી નાવ થકી સાગર કદી તરસ્યો નહીં અને આ દોરંગ તણી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં ભલા માણસ કાગજ તણી નાવ થકી સાગર કદી તરસ્યો નહીં અને આ દોરંગ તણી દુનિયા તણા અને ધોખા કદી કરશો નહીં મિત્રો વિચાર તો કરો કે ભારત વર્ષનો એક રાજપૂત જેથી ક્ષાત્રો ધર્મ નહીં પણ હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મને બચાવવા ખાતર થઈ અને અકબરની હામો અટકતો હોય છે અને એમાં જેથી એને વગડો વેઠવાનો વાળો આવ્યો હોય છે તેથી આમાંથી એક પણ એવો હાંગડું ભા નહોતો ટિફિન દેવા ગયો હોય કોડા ભાત ખાઈ લે 3 દીથા ભૂખો છે તેથી જો કોઈ ભાતના પહોંચાડનારા હોય ને તો એ ભીલના દીકરા હતા એટલે એના રાજ ધ્વજનો જે ચિહ્ન છે ને આજની એને મોનોગ્રામ જોજો એક બાજુ તીરકામઠા લઈને ભીલ ઉભા છે અને બીજી બાજુ સૂર્ય છે આપણને એમ થાય કે આમાં એક હાઉજુભાનો ફોટો કેમ નથી પણ આ ઘોઘા એક બહાર નીકળ્યા જ નહોતા તેથી બુંદી હતું કોટા હતું અલવર હતું સલમવર હતું જયપુર હતું જોધપુર હતું અરે ભલા માણસ તમે આમાં નામધારી ક્યાં સુધી જાઓ અને આ જો તેથી એક હોત તો મોગલના બાપની તાકાત નથી કે હિન્દની સામે નજર કરી શકે ભલા માણસ પણ કમનસીબી આપણી મેં જેમ પેલા જ વાત કરી હતી કે આપસ કી કૂટનીતિ સારી હિંદવાન તૂટી કારણ કે એક કુવાના કાંઠે જુગાર જમાવ્યો અને આવી રેડ આવી ને એમ એક કુવા બધા દરબાર પીડાય કે આપણે ભાઈ ભાઈ ભેગા એમાં ભાગ નહીં ભી આવે એમાં ભાગ નહીં અને એકમાં બધા ઈતર કરી ગયા 2 કુવા પાસે પોલીસ વાળા હતા એમાં સાહેબ વાણીઓ પીએસઆઈ અને એમાં બધા કીધું કે આ દરબારનું ધ્યાન રાખો ને આ દરબારું ઠેકી નીકળી જાય કે હલો વાણીઓ હતો ને હોશિયાર કે એની ઉપાધિ કરો માં બીજાનો નીકળી જાય એ જોઈ ગયો તો કે કેમ કે આ ટાંગા ખેંચવામાં નવરા થાય તો બહાર નીકળે ને આ ખેંચીમાં જીવે છે હવે આમાં આ હું તંબુરો બહાર નીકળશે આદિ કાળથી હાલ્યું આવે છે ભલા માણસ બાકી તો જય જય મિનવરા કમઠ નર હરિબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કૃત જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુ હરિહંસ મનવંતર યજ્ઞ વૃષભ્ય ગ્રીવ ધ્રુવ વરદાન ધનવંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ શંકાદિક કરુણા કરો અને 24 રૂપિયા અર્ચિત અગ્રદાસ ઉર્પધરો આ 24 અવતારના વર્ણનની માલિકો મુખ્ય જો કોઈ અવતાર હોય તો કે 10 અવતારનું ભાગવતની માલિકો વર્ણન થાય અને ઈ 10 અવતારની માલિકુર જો કોઈ 2 મુખ્ય અવતાર હોય તો એક છે એક રાઘવ અને બીજો છે કનૈયો હમણાં ભાઈએ દુહો ગાયો હતો ને કે ન મળતા માત પરમેશ્વર પણ પશુ થયો ભલા માણસ અને એમાં બિજરાજભાઈ જુદીતાસીનો મને કોઈ એમ કે પ્રહલાદ મહાન કે હિરણાકશિપુ મહાન
આ પ્રશ્ન મને કોઈ પૂછે એટલે હું એમ કહું કે હિરણ્યકશિપુ મહાન. કોઈ મને એમ કે પ્રહલાદ મહાન કે હિરણ્યકશિપુ મહાન, એટલે હું એમ કહું કે હિરણ્યકશિપુ મહાન. હિરણ્યકશિપુ હતો ને એટલે આને આવવું પડે. બાકી તો કેટલાય માળા પકડી પકડીને બેઠા છે ગુફાયું માલિક કરીને. આજે આ બેચા તારા કલ્યાણ કર દો. હવે તું તારા કલ્યાણ હાટું કોકના લોખંડ સોરી બાવો થયો. બાવા કો સંગ બુરો કા મગાય કા માગે. હા, બાવા કો સંગ બુરો. અમારા ભેગા બાવા આવ્યા છે ને એ ગદના એમના બેઠા બેઠા દાંત કાઢ્યા. બાવા કો સંગ બુરો કા મગાય કા માગે, કર તું સંગ સાધુ કો તો હરી સે મિલાય ડાલે. અને આવો એક પ્રસંગ એવો આમ તો જીવનમાંથી જ્યારે લાવી રહ્યો છું. ગોંડલની માલિકો તિથિનો કાર્યક્રમ હતો. તિથિનો એટલે પરબની તિથિનો કાર્યક્રમ. અને હું બરોબર બિજરાજભાઈ ગાતો હતો. એમાં કરશનદાસ બાપુ ઉતરે હારે બે સ્ટેન્ડ ગણવારા. એટલે બાપુ આવ્યા ને ગાતા હું ગાતો હતો એટલા હું મોજમાં આવી ગયા. ભગવાન જાણે, મને કઈ ખબર નથી. આવીને વાહો થાબડો વારાજપૂત ત્રણેક વખત વાહો થાબડો. મને મોજ આવી. મેં કીધું આવો બાવલીઓ આપણો વાહો થાબડે ક્યાંથી જમાવટ થઈ ગઈ. અને પછી તો જાયમો જ હોય ને, પછી પોરોના પલ્લા છૂટે. એમાં માયક બંધ કરાવ્યું પારાસી શીખાઈ. એટલે ટૂંકમાં એને માયક એટલે બંધ કરાવ્યું હતું. ખરેખર આ એટલો બધો અવાજ કાઢે છે કે આ માયકના હિસાબે નીકળે છે એવું જોવા માટે. એટલે પછી બાપુ મોજમાં આવ્યા કે વાહ બહુ સરસ. એટલે મેં કીધું બધી વાત સાચી છે બાપુ, પણ હમણાં બહાર બેઠા હતા ને ત્યારે વાત થતી હતી. મને કે શું? જાહેરમાં બોલ્યો છું કે બહાર બેઠા હતા ને એવી ચર્ચા થઈ હતી કે આજના સંતોને તમે વિચાર કરી લ્યો કે તમે જે જગ્યાની માલિકો છો ત્યાં એક આહિરની દીકરી જેદી એમ કહેવાય કે ભેખ ધારણ કરી લે અને એની પાછળ જેદી કોઈ દુર્જન લોકો પાછળ પડે અને એને પકડી ન શકે. આગળ અવાજ આવે સત દેવીદાસ અને ઘોડા જે પાછળ કરે એટલે પાછળથી અવાજ આવે સત દેવીદાસ. ઘોડાના પાછા વાળે તો પાછો આગળથી અવાજ આવે સત દેવીદાસ. અને એમ કરતા કરતા પરબના પાદર સુધી પૂગી જાય ને એનો વાળ વાંકો ન થાય ને બાપુ તમારે લોઢાને બટકા રાખવા પડે. આનથી મોટી કઠણાઈ શું હોય ભલા માણસ? એટલે તમને એમ થાય કે આ કલાકારમાં કેમ ન ચાલતો ને કારણ જ આ તમે બધા પગ પકડી લીધા છે ને હું આઘોર્યો છું અને થાવું જ નથી કલાકાર. આપ જે 5-15 સાંભળો છો નો હજી એવા અમુક હું ગુડાણા છે બહુ કંટાળે પછી વાડીએ ગુડાય. અને બિજરાજભાઈ મેં તો વાડીએ હોલ બનાવ્યો છે. બહુ ગવાણી ઉપડે ને પછી એકલો દીવારો છે બાતે કરના અચ્છા લગતા હે. હા બધું માથાજી દયાથી ઓલા રત્ના સાઉન્ડ વાળાને એક કામ કરી દીધું તો એને બચાવી લીધો તો એને મને માઇક સેટ આપી દીધો. પાલતાણા વાળાનું એક કામ કરી દીધું તેને હાર્મોનિયમ આપી દીધું. અને કાંઈક આવા મળી ગયા છે તબલા વાળા એ જમાવટ કરીને આમનામ બેઠો અને પાછું માણસ રાતના ભજન કરે. હું તો સવારનો ચાલુ કરું તો હાઈન થઈ જાય, હાઈન નો ચાલુ કરું તો હવાર થઈ જાય. એક દિવસ તો ઘરના કારા ત્યાં કાકા બંધ કરો. મારા કાકા હજુ તમારી માં ખારા થઈ ગયા. મને કે મેં પોતા ધંધા બંધ કરી નકર સોળીને ખાઈ છું. મેં કીધું કોઈ દી તમારે ઘરે 2 મણ બાજરો માગવા આવ્યો તો કે ના. મેં કીધું તમે સાના મુનારી તમારી ઉપાધિ કરો માં રાજા ગોપીચંદ ભરતરીને કોઈ 2 મણ બાજરો દેવા ગયા એનો દાખલો ખરો તો કે ના. તો મેં કીધું મફત નું પૂરું થઈ જાય ભલા મણા એમાં ગોતવાનું ન હોય. અને એમાં કોટડાની માલિકો કાર્યક્રમ અને પટેલ સમાજનો કાર્યક્રમ હું પટેલ સમાજની નિંદા કરવા માટેથી નથી કહેતો મિત્રો, હું વાસ્તવિકતાને લાવવા માટેથી વાત કરી રહ્યો છું. અને એમાં મેં કીધું ભાઈ તમારો કાર્યક્રમ છે, મારી સ્વભાવ પ્રકૃતિ મારા સિદ્ધાંતો જુદા છે. મને અમુક પચાવી શકે, અમુકને મારો અપચો થાય એ કરતાં હું મારી જગ્યાએ છું બરોબર છું. અને ત્યારે ન્યાના માજી સરપંચ પોપટભાઈ સોરઠિયાએ ધરાહાર મને નક્કી કર્યો અને હું ગયો. હવે એમાં હું હારા વાટું હોય ભાઈ ન રહેવાનું કે વીરનો દરજ્જો અને પીરનો દરજ્જો કોને મળે. આવો એક પ્રસંગ લીધો વીરનો દરજ્જો એટલે વીરના દરજ્જા માટે થઈને મેં વાત કરી ભાડવા ઠાકોર સાહેબની. ભાડવા ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી જાડેજા કે જેદી આ જુનાણો સર કરવા માટે થઈ ભાઈ રાજા તારા માટે ખાસ ભાડવા ઠાકોર સાહેબ આને અમુક નાના માણસો છે એની નોંધ નથી બિજરાજભાઈ. અને એમાં
સરદાર વલ્લભભાઈ પટેલ તાલુકદાર હોય એને ત્યાં ફોન હોય અને તેથી એક આમ રાખવાનું, એક આવી રીતે આવી રીતે ફોન કાંઈક વિશે ભગવાન જાણે. અને એમાં ફોન આવ્યો અને પ્રદ્યુમનસિંહજી જાડેજા કોટડા સ્ટેટને ફોન આવ્યો. એક આપની બાજુમાં ભાડવા સ્ટેટ છે અને જેનું નામ છે ચંદ્રસિંહજી જાડેજા, મારે એમનું કામ છે, મારે હું વાત કરી શકું? આ ફોનનો કરનારો સરદાર વલ્લભભાઈ પટેલ હતો. એટલે તઈ જાવા મોટરસાયકલ અને જાવા મોટરસાયકલ મોકલું, ભાડવા બાપુને બોલાવવામાં આવ્યા. પછી અહીંથી ફોન કરવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ આરે વાત કરી કે જુનાણો કબજે કરવો છે, નવાબ સહી નથી કરતો અને બાપુ સાહેબ આપ આમાં શું મદદ કરી શકો? અને તેથી ભાડવાના ઠાકોર સાહેબ એટલું જ બોલ્યા હતા કે સરદાર વલ્લભભાઈ આપ તો સરદાર છો અને કંઈક ક્રાંતિકારીઓ જુનાગઢની માલિક પડાવ નાખી અને બેઠા છે અને હજી જુનાણો સર નથી થયો. તો કે ના, કે અહીંથી પહોંચતા 1.5 કલાક થાય અને જો 1.5 કલાક પછી 2 કલાક અને 2.5 કલાકે એમ નો કહું જુનાણો સર થયો છે તો હું રાજપૂતના પેટનો નહીં ભલા માણસ. અને આવું કઈ અને ભાડવા ઠાકોર સાહેબ નીકળ્યા, પણ અહીં જીભાન દેવાઈ ગઈ. અને ત્યાં અમારે આનંદ ભુવન આશાપુરામાનું મંદિર છે. આનંદ ભુવન આશાપુરામાનું મંદિર છે અને ઈ આશાપુરામાના મંદિરની સામે જઈ અને 2 હાથ જોડીને એટલું જ કીધું તું, માં બોલતા તો બોલી ગયો છું, પણ હવે મારી આબરૂ તું રાખજી. અને તીદી જે ગરબા ગવાતા હતા ને એમાં કાંઈક આવા રહસ્યો છુપાયેલા હતા મિત્રો. એ તો ભલે રાજો લખતો અત્યારે તો હું લખવું જ પડે, કારણ કે હાલે એમ જ નથી. પાઘડી વાળા સાહેબો ગોવાળીઓ ને એ બધા જ્યાં હાલે છે ત્યાં હાલે. બાકી એક રાજાની વાત મને બહુ ગમી આજ, કે જે આજ અહીંયા બેહી અને જેને વાતની જમાવટ કરી હતી ને કાયદેસર, કારણ કે આને સાંભળનારા કેટલા? બિજરાજભાઈ વાતું બધાને કરવી, ચાહે તો કોઈ પણ ચારણ હોય, કોઈને નિર્માલ્ય વાત કરવી ગમતી જ નથી, કારણ કે ચારણને નિર્માલ્ય વાત કરે એને ચારણ જ ન કહેવાય, પણ એને વાત નિર્માલ્ય કરવી નથી. અને બીજી વાત એ છે કે જો એ કાંઈ આજ ધંધા લઈને બેઠા છે અને જો કાંઈ પરિવર્તન ન કરે તો હું તમે 2 મણ બાજરો દેવા જાય એમ છે, પણ આપણી તાકાત પણ નથી. એમાં આપણે એને દોષ દેવાની જરૂર નથી. પણ આ હવની ઉંમર પાસે આપણા હાંગડું ભાવ ઉભા હોય એ કે મીરા મેલથી ઉતરણ રાણે ચાલ્યો હાથ ઉતારો ચડાવો, એમાં દોષ કોને દેવો ભલા માણસ? અને ત્યારે ગરબો લખાણો ભલા માણસ, હે નવ નવ નોરતાની રાત લડી આવી, આશાપુરા માડી આવો રે. નવ નવ નોરતાની રાત લડી આવી, આશાપુરા માડી આવો રે. કળજુગમાં માડી વારે આવો ને, ધર્મ ગયું ધરણી ધસી રે. કળજુગમાં માડી વારે આવો ને, ધર્મ ગયું ધરણી ધસી રે. ભૂપતિ ભાડવાનો અરજ કરે છે, ભૂપતિ ભાડવાનો અરજ કરે છે, સતબુદ્ધિ સૌને આપો રે. ભાડવાનો અરજ કરે છે, સતબુદ્ધિ સૌને આપો રે. જાડેજા કુળના આશાપુરાજી, સદા ચરણોમાં માડી રાખો રે.
સદા ચરણોમાં માડી રાખો. કહેવાનો ભાવાર્થ ઈ આવા જેદી આર્થનાદ કરતા હતા તેથી જગદંબા પડદે આવીને વાતો કરતી હતી એને ધૂમ